हे परम कृपाळु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, ओम श्री परमात्मने नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री परमात्मने नमः। वाला भक्तो, परम श्रोताओ, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि आदि शक्ति भागवत स्वरूप भगवान एमने कोटानु कोटि दंडवत प्रणाम। बोल हरि बोल, हरि हरि बोल, केशव माधव हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, केशव माधव हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल। नाम हरि का है शुभकारी, नाम हरि का है शुभकारी, नाम का पीले अमृत घोल, नाम का पीले अमृत घोल, बोल हरि बोल, हरि हरि बोल, केशव माधव हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव हरि हरि बोल। हरि नाम की माला जप ले, हरि नाम की माला जप ले,
खबर नहीं, पल की खबर नहीं। अंतर्घट मन को मथले, अंतर्घट मन को मथले, पल की खबर नहीं, पल की खबर नहीं। हजी बे चार पल की खबर नहीं, हजी बे चार पल की खबर नहीं। हरि नाम की माला जप ले, हरि नाम की माला जप ले, पल की खबर नहीं, पल की खबर नहीं। हे परमात्मा, हे परम कृपाळु, वाला भक्तो, परम श्रोताओ, આપણે આજે આ કથાનો સપ્તમ દિન અને અંતિમ પાર્ટની આ અંતિમ દિવસની આ કથા આજ પછી કથા વિરામ લેશે. હવે પછી એમની કૃપા થશે ત્યારે અને આપણે આ સપ્તાહ કથા પણ પ્રભુ શ્રી રામ અને હનુમાનજીને ખાસ કરીને આપણો ભાવ એવો છે કે આપણે એમને સંભળાવવાની અને સંભળાવી અને હવે પછી એમની કૃપા થશે, આદિશક્તિની કૃપા થશે, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા થશે ત્યારે આપણે આ દિવ્ય કથા સપ્તાહ એ આપણે કરીશું. કોઈ ભક્તો આપણને કહેશે તો પણ ત્યાં સપ્તાહ કરવા માટે જઈશું. આપણું સદાય બધાયનું મંગલ કરશે. ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શ્રી શુક ઉવાચ. હે રાજન, ભગવાન કૃષ્ણના રૂક્ષ્મણીજી સાથે લગ્ન થયા. દિવ્ય કથા આપણે સાંભળી. પ્રભુ શ્રી રામ, હનુમાનજી, બધા દેવો, ભાગવત સ્વરૂપ ભગવાન એમણે પણ સાંભળી, આપણી ઉપર કૃપા કરી. કૃષ્ણ અને રૂક્ષ્મણીજીને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર થયો. પ્રદ્યુમન એનું નામ. આ કામદેવ પોતે આવ્યા છે. પ્રદ્યુમનના સ્વરૂપમાં જન્મ ધારણ કર્યો છે.
કૃષ્ણ રૂક્ષ્મણીજીને ત્યાં. વાલા ભક્તો, પ્રદ્યુમનજીનો જન્મ થયો ત્યારે પણ આકાશવાણી થઈ હતી. જેવી રીતે કૃષ્ણનો જન્મ થવાનો હતો અને આકાશવાણી થઈ હતી, કંસને સંભળાણી હતી, આવી જ રીતે આ પ્રદ્યુમનનો જન્મ થયો અને આકાશવાણી સંભળાણી છે. આ આકાશવાણી એ એક મહાદૈત્ય, આ કંસ કરતા પણ અને એના જેવો મહાદૈત્ય સમરાસુર નામનો, એને આકાશવાણી સંભળાણી હતી કે આ બાળક એ તારો કાળ છે. હવે કંસની જેમ જ આ સમરાસુર એ પણ ચિંતિત બન્યો છે. એના કાળને જે જન્મો ને એને કેમ મારી નાખો, કેમ લઈ જાવો, કેવી રીતે એને ઉપાડી જાવું અને કેવી રીતે એ કાળનો નાશ કરી નાખવો, એવી ચિંતા અને પ્રવૃત્તિ સતત કરે છે. આપણે ન જોયું ભક્તો કથામાં કંસે કેવું કેવું કર્યું, પણ કાળથી બચી શક્યો? અસંભવ હોય એવું પણ બધું કર્યું છે. બળ, એનું પોતાનું બધું કર્મ એ પણ વાપર્યું છે. કાળને મારી નાખવા બહુ પ્રયત્નો કર્યા. મહાદૈત્યો એને પણ મોકલા, પણ કાળને કોઈ મારી શક્યું નથી અને મારી શકવાના નથી કે હવે એ તો બ્રહ્માજીને ખબર, પણ ન મારી શકે કોઈ કાળને, એવું હવે આપણને સમજાઈ ગયું છે. આ છઠ્ઠો દિવસ હતો. સમરાસુર જન્મો. સમરાસુર એ છઠ્ઠો દિવસ સુધી પ્રયત્ન કર્યા. એમાં એકવાર તક મળી ગઈ સમરાસુરને. અને વાલા ભક્તો, એ નાના બાળક પ્રદ્યુમનને ઉપાડી ગયો છે. કોઈને ખબર પડી નહીં. આકાશ માર્ગે એ દૂર દૂર લઈ જાય છે પોતાના કાળને. દરિયામાં ઊંડે ઊંડે ઊંડે, દૂર 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 લઈ જાય છે. બહુ દૂર ગયો. હવે ઉપરથી આ પ્રદ્યુમન બાળક 6 દિવસનો એને સમુદ્રમાં ઘા કરી દીધો અને મોટી માછલીઓ બહાર આવતી હતી. એક મોટી માછલી એને ગળી ગઈ છે વાલા ભક્તો. આ માછલી ગળી ગઈ. સમરાસુર
દૈત્યએ જોયું. પછી એને નિરાતનો દમ વળ્યો છે કે હવે મારે કોઈ ભય નથી મૃત્યુનો. મેં મારા કાળને મારી નાખ્યો છે. એ માછલી ગળી ગઈ. હવે ક્યાંથી જીવી શકે? મારો કાળ, નાનો બાળક 6 દિવસનો, અને જીવે તો અહીંયા કેવી રીતે હવે આવી શકે? મારા સુધી કેમ પહોંચી શકે? પણ પરમ શ્રોતાઓ, પ્રભુની આદિશક્તિની આ લીલા એ હવે જ શરૂ થાય છે. એ આપ જુઓ તો ખરા, પ્રભુ કેવી કેવી લીલાઓ કરે છે. જહાજમાંથી માછલીઓને પકડી એટલા મોટા જથ્થામાં માછલીઓ એ જહાજમાં આવી. જહાજમાંથી એ કિનારે બજારમાં માછલીઓ વેચાવા મૂકી. એમાં આ મોટી એવી માછલી એ સમરાસુર દૈત્યના રસોઈ ઘરમાં કામ કરતા હતા. એ બધા રસોઈયાએ બજારમાંથી આ માછલીને ખરીદી. એમને જરૂર પણ એટલી બધી એવી મોટી માછલીની હતી. એટલે વાલા ભક્તો, રસોઈ ઘરમાં લઈ આવ્યા. આવી ગયો ને કાળ, ત્યાં એમના જ રાજ્ય અને એમના જ મહેલ, એમના જ વિભાગ રસોઈ ઘરમાં. ભલે ને માછલીના પેટમાં છે. રસોઈ ઘરમાં એક સ્ત્રી વિદ્યાવતી એ કામ કરતા કરતા એને બાળકનો અવાજ સંભળાય છે. ધ્યાનથી જોયું બધાએ તો આ વિરાટ એવી માછલી હતી. એના અંદરથી બાળકનો રડવાનો અવાજ સંભળાય છે. વાલા ભક્તો, બધાએ આ માછલીને સંભાળપૂર્વક એને ચીરી આ બાળકને જીવતો કાઢ્યો છે. બોલો, પ્રભુની લીલા કેવી! રસોઈ ઘરમાં વિદ્યાવતી એમણે બાળકને લઈ લીધો, પ્રેમ કરવા લાગી. વાત્સલ્ય ઉત્પન્ન થયું છે. અને પોષણ પણ પ્રભુ આદિશક્તિ આ બાળકને આપે છે. બધા આનંદ કરે છે કે સુંદર મજાનો દિવ્ય બાળક પ્રાપ્ત થયો છે. એમાં સમય પસાર થયો. નારાયણ નારાયણ નારાયણ. નારદજી પધાર્યા. નારદજીએ કહ્યું, વિદ્યાવતી, તું જેને આટલો પ્રેમ કરે છે એ તારો પુત્ર નથી, એ તારો પતિ છે.
આવડી સ્ત્રી મોટી અને આ નાનો આવડો જન્મેલો બાળક એનો પતિ, કેવી લીલા આ પ્રભુ પરમાત્માની. નારદજીએ વિદ્યાવતી અને બધાને આ પ્રદ્યુમન એના જન્મની કથા સંભળાવી છે. કૃષ્ણની સાથેની કામદેવની શરત હારે એને દીકરો થઈને આવવાનું એ સંભળાવ્યું છે. મહાદેવજી એની કથા સંભળાવી છે. કે તાડકાસુર નામના દૈત્યને મારવા માટે મહાદેવજી બીજા લગ્ન કરે, સમાધિમાંથી જાગે અને એને એક પુત્ર થાય, એના હાથે તાડકાસુર નું મૃત્યુ થાય એવું વરદાન આ તાડકાસુર નામના દૈત્યએ માંગ્યું હતું. હવે બધાના હિતમાં હતું મહાદેવજીને સમાધિમાંથી જાગૃત કરવાનું. કોઈનું કામ નહીં વાલા ભક્તો, પણ બધાનું હિત હતું. એટલે બધાને તાડકાસુર દૈત્યના ત્રાસ જુલમ એમાંથી બચાવવાના હતા. એટલે કામદેવ એને બધાએ વિનંતી કરી છે. કામદેવ એમણે પોતે જોખમ લઈ મહાદેવજીને સમાધિમાંથી જગાડ્યા. મહાદેવજીને ગુસ્સો આવ્યો છે. મહાદેવજીએ કામને બાળી નાખ્યો છે. ત્યારે કામદેવની પત્ની રતિ એમણે મહાદેવજીને પ્રાર્થના કરી, તપ કર્યું, રાજી કર્યા. મહાદેવજીની પાસે એવું વરદાન માંગ્યું કે મારા પતિ કામદેવ એને તમે માર્યો, બાળી નાખ્યો, હવે મારું શું થશે? ક્યારે અમારું મિલન થશે? ત્યારે મહાદેવજીએ કહ્યું છે કે આ વિધિનું વિધાન હતું દેવી, અને હવે પછી તમે સમરાસુર નામના દૈત્યના રસોઈ ઘરમાં વિદ્યાવતી તરીકે તમને સ્થાન મળશે. તમારો જન્મ થશે ત્યાં એ વિસ્તારમાં, અને કૃષ્ણ રુક્ષ્મણીનો પુત્ર પ્રદ્યુમન એનો પણ જન્મ થશે. પ્રભુની કૃપાથી એનો બચાવ થશે. અને બધી કથા સંભળાવી. નારદજીએ કહ્યું કે આ મહાદેવજી એમની કૃપાથી તમારા બંનેનું મિલન આ રસોઈ ઘરમાં થયું છે. તમે બંને પતિ પત્ની છો. હવે વાલા ભક્તો,
વિદ્યાવતી અને પ્રદ્યુમન એ પતિ પત્ની તરીકે પ્રેમ કરવા લાગ્યા. આ કેવું કહેવાય? આવડો બાળક જન્મેલો તરતનો, આવડી મોટી સ્ત્રી એની પત્ની, પછી તો પ્રભુ મહાદેવજીએ લગ્ન કર્યા છે. વાલા ભક્તો, સમાધિ તૂટી. આમ તો ભાગવતમાં નથી બતાવ્યું, પણ મહાદેવજીના લગ્ન થયા. એની પણ જાન લઈ ગયા છે મહાદેવજી. એને લગ્ન કર્યા છે. એને પણ મહાદેવજીને એક પુત્ર થયો છે. આ આદિશક્તિ એમની લીલા છે. વાલા ભક્તો, એ પુત્ર કાર્તિકેય ના નામથી ઓળખાયો છે. આ કાર્તિકેયના હાથે તાડકાસુરનું મૃત્યુ થયું છે. આવી આવી લીલાઓ આદિશક્તિ કરે છે. સમય જતા જતા સમરાસુર એમના રસોઈ ઘરમાં પ્રદ્યુમન પણ મોટો થાય છે. બહુ દિવ્ય કથા છે. પ્રદ્યુમન અને સમરાસુર ઘણા ઉપકારો કરે છે. બધી વિદ્યાઓ શીખવે છે. પારંગત બનાવ્યો છે. આ કહેવાય વિધિનું વિધાન. પોતાના કાળને ઉછેરે, પારંગત બનાવે. આ પ્રભુ જ કરી શકે. અને પછી પણ એ બાળક પારંગત થયો, થોડો મોટો થયો, અને સમરાસુર નામના દૈત્યને સત્ય ઘટનાની ખબર પડી કે વાસ્તવમાં જન્મ થયો ત્યારે આજ સમરાસુર એને દરિયામાં મને ફેંકાવી દીધો હતો. હું એનો કાળ છું. મારા હાથે એનું મૃત્યુ છે. અને મારી ઉપર અનેક ગણા એમના ઉપકારો છે. એમ છતાંય સમય આવ્યો વાલા ભક્તો, સમરાસુર દૈત્યનું પણ મૃત્યુ થયું છે. આ આદિશક્તિ એ પોતે બધું કાર્ય કરે જ છે. વાલા ભક્તો, પીપળના વૃક્ષનું મહત્વ સમજાયું છે. પીપળનું વૃક્ષ એમાં સૂર્યોદય થાય પછી સાંજ સુધી પ્રભુનો વાસ હોય છે. લક્ષ્મીનો વાસ હોય છે. પીપળનું વૃક્ષ એ 24 કલાક આપણને જે વાયુ શ્વાસમાં જરૂર પડે છે એ બહાર કાઢે છે. પીપળના વૃક્ષ નીચે દિવસ અને રાત રહેવાથી પણ શ્વાસ એનો વાયુ આપણને મળે છે.
વાલા ભક્તો, દિવ્ય કથા સુખદેવ પ્રભુ સંભળાવે છે. એક એ સમયમાં આસિત સત્રાજિત સૂર્યો ભક્તસ્ય પરમઃ સખા પિતઃ તસ્મૈ મણિં પ્રાદાત સૂર્યઃ તૃષ્ટઃ સ્યમંતકમ. સૂર્ય એમનો એક મિત્ર સત્રાજીત નામનો યાદવ એ બહુ ભક્તિ કરે. સૂર્યનારાયણ ભગવાને પ્રસન્ન થઈ આ ભક્ત સત્રાજીતને એક દિવ્ય એવો મણિ આપ્યો છે. એ સ્યમંતક મણિ, બહુ તેજ એ મણિ, અંધારામાં પણ એટલી રોશની પ્રકાશ ફેલાવે. સત્રાજીત હાયલો આવતો હોય ને તો એવું લાગે વાલા ભક્તો કે સાક્ષાત સૂર્ય ભગવાન આવે છે. આવું તેજ આ મણીને ક્યાંય વેઢો ન મૂકે સત્રાજીત. અને બધા કરતા વધારે ટોચનો એવો બની ગયો વ્યક્તિ સત્રાજીત. એકવાર દ્વારિકામાં આવ્યો છે. બધાને થયું કે આ સાક્ષાત સૂર્ય ભગવાન છે. પછી બધા ઓળખી ગયા આ મણિ સત્રાજીતે થોડો સમય તો બ્રાહ્મણો મારફતે વિધિ પણ કરાવી. મણિ એ એક મંદિરમાં પણ રાખ્યો. દરરોજ 8 ભાર સોનું મણિ એ છોડી દેતો હતો. પોતાના માંથી ઉત્પન્ન થાય અને છોડી દે. જેમ સરપ કાચલી છોડી દે ને એવી રીતે. વાલા ભક્તો, 8 ભાર એટલે 160 તોલા સોનું થાય. દરરોજ મળે. 1 ભાર એટલે 20 તોલા. ઉપરાંત આ મણીનું મહત્વ એવું કે જ્યાં હોય તે આખા વિસ્તારમાં કોઈ એવા જીવલેણ રોગ દર્દ ફેલાય જ નહીં. કેવા કેવા રોગ આપણે પણ સહન કર્યું છે બધાએ. એ રોગના સમયમાં અત્યારે આપણે એ રોગનું નામ પણ નથી લેવું. એ તમને બધાને ખબર છે ને. માણસો એ તરત જ એ રોગ લાગુ પડી જતો અને મૃત્યુ પામતા, બચી શકતા જ નહીં. આવી રીતે ઘણા મૃત્યુ થયા છે વાલા ભક્તો. પણ અત્યારે પ્રભુની કૃપા છે. બધા આનંદ કરે છે. આપણે પણ આનંદ કરીએ છીએ.
પ્રભુની કૃપાથી દર્દ એની અસર આપણને નથી થઈ, તો આ ભાગવત એનો અવસર આપણને મળ્યો છે. એ રોગ એનું નામ આપણે નથી લેવાના. 2020 થી 2022 સુધીમાં આ રોગ ફેલાયેલો હતો. કૃષ્ણ ઉપર આ મણી જ્યારે ખોવાઈ ગયો ને ત્યારે સત્રાજીતે આક્ષેપ કર્યો છે કે આ કૃષ્ણએ જ મને સૂચના કરી હતી કે આ મણી તમે રાજ્યના ખજાનામાં સોંપી દો, એનું સોનું તમે ભલે લઈ લેજો, રાજ્યના ખજાનામાં મણી મેં ન સોંપ્યો એટલે હવે મારી પાસેથી આ મણી એ કૃષ્ણએ જ લઈ લીધો છે એવું લાગે છે. આક્ષેપ ફેલાઈ ગયો. ખોટો તો ખોટો, પણ આક્ષેપ તો છે. અને કૃષ્ણની એવી છાપે ખરી ને વાલા ભક્તો, કે બચપણથી જ બધાના ઘરમાં ટોળકી સાથે ચોરી કરવા જાતા, મખણ ચોરી કરતા. પણ એ તો લીલા હતી પ્રભુની, એ તો પ્રભુની કૃપા હતી. કોઈ ઈરાદો એવો ચોરીનો હતો નહીં. પણ હવે કૃષ્ણ આ આક્ષેપ દૂર ન કરે તો બધા એને ચોર જ માને. કૃષ્ણએ આક્ષેપ ખોટો હોવા છતાંય દૂર કરવા માટે એની તપાસ કરવા નીકળી પડ્યા છે. વાલા ભક્તો, વાસ્તવમાં તો આ સત્રાજીતનો નાનો ભાઈ પ્રસેન એ કોઈને કહ્યા વગર મણી લઈ ઘોડા ઉપર સવાર થઈ વયોગીઓ છે. એણે જ આ મણી એની ચોરી કરી છે. કૃષ્ણ તપાસ કરે છે. કૃષ્ણને એક ઘોડાનો મૃતદેહ મળ્યો છે. માનવ એનો મૃત શરીર મળ્યું છે. સિંહના પગલા ગુફામાં ગયા હોય એવા નિશાન મળ્યા છે. સિંહની ગુફામાંથી રીંછના પગલા દેખાય છે અને એક ગુફા આગળ આવી રીંછના પગલા પણ અટકી ગયા છે. કૃષ્ણ તપાસ કરતા 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 આ બધું જ હવે એમને સમજાઈ ગયું કે આ ગુફામાં જવું અતિ આવશ્યક છે. રીંછ આ ગુફામાં મણી લઈ ગયો છે. બધાએ ના પાડી, પણ છતાંય કૃષ્ણ માટે ફરજિયાત હતું એટલે કૃષ્ણ
એ ગુફામાં એકલા ગયા છે. બધાએ ના પાડી છતાં પણ અને મણી એ ગુફામાં બાળકો રમતા હતા. કૃષ્ણએ જોયું. આ ગુફા જાંબવાનની હતી. જાંબવાને તુરત જ કૃષ્ણ એને બધી માહિતી લીધી છે. શા માટે અહીંયા પધાર્યા? જાંબવાને યુદ્ધ પણ કર્યું છે કૃષ્ણની સાથે. જાંબવાન એ રામજીના સ્વરૂપમાં એ વખતે હતા. રામજીના પ્રાગટ્ય સમયે એમને યુદ્ધ કરવાની ઈચ્છા હતી. રામજીએ કહ્યું છે કે હવે પછીનો અવતાર થશે ત્યારે તમારી યુદ્ધ કરવાની ઈચ્છા પૂરી થશે અને તમને હરાવવામાં પણ આવશે. વાલા ભક્તો, આ કૃષ્ણ જન્મ થયો અને જાંબવાન સાથે યુદ્ધ થયું આ મણીના કારણથી. જાંબવાન એમને યુદ્ધ કરતા 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 કૃષ્ણની અંદર રામજી એના દર્શન થયા છે. જાંબવાન સમજી ગયો છે કે મને પ્રભુ શ્રી રામની કૃપા થઈ. હવે કૃષ્ણએ કહ્યું કે આ મણી એની શોધમાં હું આવ્યો છું. મારી ઉપર આ દિવ્ય મણી ચોરી કરવાનો આક્ષેપ છે. આ મારે મણી જોઈએ. મારે એમને આપવો છે એના માલિકને અને મારી ઉપરનો આક્ષેપ દૂર કરવો છે. જાંબવાને તો સ્તુતિ કરી છે, કૃષ્ણની પ્રાર્થના કરી છે અને મણી એ સોંપી આપ્યો છે કૃષ્ણને. એક વિનંતી કરી કે પ્રભુ આપ કૃપા કરો, મારી કન્યા આ જાંબવતી એમની સાથે આપ વિવાહ કરો અને મારી બધી ચિંતા દૂર કરો. પ્રભુ મને આશીર્વાદ આપો. એ જાંબવાનની કન્યા જાંબવતી, એનું બીજું નામ વાલા ભક્તો જાંબવતીનું આ મોટે ભાગે નહીં ખબર હોય, પણ અમે ઘણી વાર કથામાં કહ્યું છે. કામ રૂપિણી એનું બીજું નામ અને ત્રીજું નામ પણ અમે કહ્યું છે વાલા ભક્તો, જાંબવતીનું રોહિણી. અને આ જાંબવતીની એટલી વિશિષ્ટ સિદ્ધિઓ હતી. એ જાંબવતી એટલે રીછની કન્યા, તો એનો આપણે ઓછો નથી આંક
આંખ આકારવાનો એની બહુ કિંમત છે વાલા ભક્તો, બહુ મહત્વ છે. બહુ સત્કર્મો ભક્તિ કરી છે જાંબવતીએ પણ જન્મો જન્મ, અને એટલે જ પ્રભુએ એમનો સ્વીકાર કર્યો છે. એ જાંબવતી એની ઉપર પ્રભુની કૃપા થયેલી વાલા ભક્તો. અને જાંબવતીએ એ ગમે તેવું રૂપ ધારણ કરી શકતી હતી, આવી એમને સિદ્ધિ હતી. કૃષ્ણ 12 દિવસ ગુફામાં રહ્યા છે. બધા કૃષ્ણ વગર વિલાપ કરે છે, દુખી દુખી થાય છે. હવે શું કરવું? કૃષ્ણનું શું થયું હશે? ત્યાં નારાયણ 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 કરતા નારદજી પ્રગટ થયા છે. એમણે કહ્યું છે કે તમે દુર્ગા એમની સ્તુતિ કરો. વાલા ભક્તો, માં દુર્ગા આદ્ય શક્તિ એમની સ્તુતિ કરી છે. એ દિવ્ય સ્તુતિ છે. રાગ હંસ ધ્વનિ એમ કહેવાય છે. દક્ષિણ ભારતનો રાગ છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. જય જય દુર્ગે જગદંબે ભવાની. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. જય જય મંગલકારિણી દુર્ગે દુર્ગતિ નાશની દુર્ગા જય જય. ચંડમુંડ વિનાશની દુર્ગતિ દુર્ગા. ચંડમુંડ વિનાશની દુર્ગે. સ્વીકારોમાં આરતી વંદન તેરી પૂજા અબિના અર્ચન. શ્રદ્ધા ભક્તિમાં હે અમારી તેરે ચરણો મેં સમર્પણ. શક્તિ શિવાની માત ભવાની કરુણામયી જગતારિણી દુર્ગે. જય જય દુર્ગે જગદંબે ભવાની. વાલા ભક્તો, આદ્ય શક્તિ એમની કૃપાથી કૃષ્ણ જાંબવતી સાથે બહાર આવ્યા છે. સ્યમંતક મણિ પણ સત્રાજીતને આપી દીધો છે. બધાએ સત્રાજીતને ઠપકો આપ્યો. પ્રાયશ્ચિત કર્મ કરવા સત્રાજીતે પોતાની કન્યા સત્યભામા સાથે કૃષ્ણના લગ્ન કરાવ્યા છે. પેલા રૂક્ષ્મણી સાથે, બીજા જાંબવતી સાથે, ત્રીજા સત્યભામા સાથે. આમ 3 લગ્ન કૃષ્ણના
થયા છે. સ્યવંતક મણી એના કારણથી તકલીફ પડી છે. સત્રાજીતનું મૃત્યુ પણ થયું છે. કૃષ્ણના હવે પછીના ચતુષ્થ લગ્ન એ સૂર્યપુત્રી યમુના નદીમાં તપ કરતી હતી એ કાલિંદી એમની સાથે થયા છે. યમુના જળમાં એ તપ કરતી હતી. એ સૂર્યની પુત્રી હતી વાલા ભક્તો, એટલે એને કાલિંદી એનું નામ. અને ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે તપ કરતી હતી યમુના નદીમાં. ભગવાન કૃષ્ણએ એમની ઈચ્છા પણ પૂરી કરવા ચોથા લગ્ન કર્યા છે. અવંતી એટલે ઉજ્જૈન, એના રાજા વિંદ તથા અનુવિંદ બંનેની એક બેન મિત્રવૃંદા હતી. આ મિત્રવૃંદાના બે ભાઈઓ આ કૃષ્ણના ફૈબાના સંતાનો હતા, રાજાજી દેવીના. કૃષ્ણ એમને ખબર પડી, અવંતી નગરીમાં આવ્યા. ભરી સભામાં બધાની હાજરીમાંથી મિત્ર વૃંદાને ઉપાડી ગયા છે. કૃષ્ણ રૂક્ષ્મણીની જેમ જ એમની સાથે હરણ કરી અને 5મા વિવાહ કર્યા છે. કૌશલ દેશના રાજા નગ્નજીત, એને એક કન્યા નગ્નજીતી ઉર્ફે સત્યા હતી. આ અતિ રૂપવાન ગુણવાન એના સ્વયંવરની રચના કરેલી 7 સાંઢ એવા તીક્ષ્ણ શિંગડા વાળા, એને કોઈ કંટ્રોલ ન કરી શકે, લગામ ન કરી શકે, બધાને મારી નાખતા આવા કાતિલ સાંઢ હતા. પણ કંટ્રોલ કરવાનું કામ તો આપણા કૃષ્ણનું. પોતાના યોગ બળથી 7 સાંઢને કંટ્રોલ કર્યા. એક સાથે 7 સ્વરૂપ ધારણ કર્યા. 7 સાંઢને કંટ્રોલ કરી શરત પૂરી કરી. કૃષ્ણ એમની સાથે સત્યા એના લગ્ન થયા છે. સપ્તમ વિવાહ કૃષ્ણના એક ફૈબા શ્રુતકીર્તિ એમના લગ્ન કૈકેયી દેશના રાજાની સાથે થયેલા. એમને ભદ્રા નામની રૂપવાન ગુણવાન શીલવાન કન્યા હતી.
કૃષ્ણની સાથે ભદ્રાના વિવાહ એ કુટુંબના બધાની સંમતિ થઈ અને કૃપા થઈ કૃષ્ણની, એમના વિવાહ થયા છે. 7મા મધ્યપ્રદેશના રાજાની એક કન્યા લક્ષ્મણા હતી. એ પણ કૃષ્ણને પરણવા ઈચ્છતી હતી મનથી. કૃષ્ણએ એમની સાથે 8મા વિવાહ કર્યા છે. આ લક્ષ્મણા એની પણ થોડી વિગતવાર કથા આપણે જાણીએ ને તો એનું બીજું નામ ચારુહાસિની હતું. વાલા ભક્તો, બહુ દિવ્ય કથાઓ, જેનું હાસ્ય અતિ સુંદર હોય, સ્મિત કરે તો પણ બહુ સુંદર હાસ્ય, એને ચારુહાસિની કહેવાય છે. રાધા અને કૃષ્ણ એના પણ વિવાહ, એની કથા આ ભાગવતમાં નથી, પણ એમ કહેવાય છે કે બ્રહ્માજીએ રાધા અને કૃષ્ણ એના વિવાહ કરાવેલા, કન્યાદાન પણ આપેલું. એવી એવી રચનાઓ પણ છે સુંદર, કે જેમાં એવું આવે છે કે કૃષ્ણએ મા યશોદાને કહ્યું છે કે યશોદા, राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह, એવું કહ્યું છે. ઈચ્છા કરી છે. કૃષ્ણની ઈચ્છા કરે, કૃષ્ણ ઈચ્છા કરે તો એ તો પૂરી જ થાય ને. અને બીજું એક પ્રમાણ પણ, બીજી પણ એક દિવ્ય કૃતિ છે, રચના છે. એમાં પણ એવું આવે છે કે રાધા અને કૃષ્ણના વિવાહ થયા છે. એ પણ આપણે બધા સુંદર એક કીર્તન કરીએ, એમાંથી આપણને જાણવા મળશે. કથા પણ આગળ આગળ આ કીર્તન ના માધ્યમથી થાય છે. અને તમારે બધાને પણ રાસ લઈ શકાય. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાયું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાયું, માતાજીએ હરખે પહેરાયું રે, માતાજીએ હરખે પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું. 4-5 સૈયર ભેળા થઈને, 4-5 સૈયર ભેળા થઈને, ચાલો રાધા પાણી રે, ચાલો રાધા પાણી રે, સોના ઈંઢોણીને રૂપલાનું બેડું, સોના ઈંઢોણીને રૂપલાનું બેડું, રાધા પાણી ચાલ્યા રે, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાયું, વાંકા વળીને રાધા ગળુલો રે ભરતા, એ વાંકા વળીને રાધા ગળુલો રે ભરતા, ઝાંઝર જળમાં ડૂબ્યું રે, ઝાંઝર જળમાં ડૂબ્યું રે. હવે
ધ્રુસકે રાધાજી રૂવે છે, ધ્રુસકે ને ધ્રુસકે રાધાજી રૂવે છે, સૈયર છાના રાખે રે, ઉભલા રે ઉભલા રાધાજી રૂવે છે, સખીઓ છાના રાખે રે, રાધાજીનું ઝાંઝરિયું, હસુતા રે હસુતા પ્રભુજી પધાર્યા, હસુતા રે હસુતા પ્રભુજી પધાર્યા, કેમ રૂઓ રાધા રાણી રે, કેમ રૂઓ રાધા રાણી રે, ગાયો ચરાવતો એક ગોવાળ આવ્યો, રાધાજીને પૂછવા લાગ્યો રે, રાધાજીનું ઝાંઝરિયું, ઝાંઝર કાઢો તો એક દોકડો રે આપું, ઝાંઝર કાઢો તો એક દોકડો રે આપું, કોઈક દિન માખણ આપું રે, રાધાજીનું ઝાંઝરિયું, કછોટો વાળીને પ્રભુ કદમ ઉપર ચડ્યા, કછોટો વાળીને પ્રભુ કદમ ઉપર ચડ્યા, ઝાંઝર જળમાંથી લાવ્યા રે, રાધાજીનું ઝાંઝરિયું, કછોટો વાળીને પ્રભુ જળમાં રે કૂદ્યા, ખબકે ઝાંઝર કાઢ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, દોકડનો આપ્યો એને માખણ ન આપ્યું, દોકડનો આપ્યો એને માખણ ન આપ્યું, રાધાજીએ અંગોઠો બતાવ્યો રે, રાધાજીનું ઝાંઝરિયું, ચાર પાંચ ગોવાળ ભેળા થઈને, ચાર પાંચ ગોવાળ ભેળા થઈને, રાધાજીને રસ્તે રોક્યા રે, રાધાજીને રસ્તે રોક્યા રે, રાધાજી તો પ્રભુજીને પાયે રે પડ્યા, રાધાજી તો પ્રભુજીને પાયે રે પડ્યા, એ તમે જીત્યા ને અમે હાર્યા રે, એ તમે જીત્યા ને અમે હાર્યા રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગણાવ્યું, માતાજીએ હરખે પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, માખણ જોઈએ તો બરસાના આવજો, માખણ જોઈએ તો બરસાના આવજો, દોકડો જોઈએ તો ગોકુળ આવજો, દોકડો જોઈએ તો ગોકુળ આવજો, પ્રભુજી તો મંદિર જઈને ઊભા રે, પ્રભુજી તો મંદિર જઈને ઊભા રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાયું, માતાજીએ હરખે પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, દોકડો આપ્યો ને માખણ આપ્યું, દોકડો આપ્યો ને માખણ આપ્યું, ઉપરથી રાધાજીને પરણાવ્યા રે, ઉપરથી રાધાજીને
પરણાવ્યા રે રાધાજીનું ઝાંઝરિયું. વ્રજ રાધાજીનું ઝાંઝરિયું જે કોઈ ગાશે, આ રાધાજીનું ઝાંઝરિયું જે કોઈ ગાશે, વ્રજમાં વાસ એનો થાશે રે રાધાજીનું ઝાંઝરિયું. વાલા ભક્તો, એક કુબજા એની સાથે લગ્ન નહોતા કર્યા, પણ એક રાતનું પત્નીનું સુખ તો આપ્યું તું, પત્ની તરીકે સ્વીકારી તો છે કુબજાને. અને ગર્ગાચાર્યમાં, આ ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્યોએ રાધા અને કૃષ્ણના લગ્ન કરાવ્યા છે. બ્રહ્માજીએ કન્યાદાન આપ્યું છે. હવે આવી કથાઓ જોતા 8 પટરાણી, 9મી રાધા, અડધી પત્ની તો કહેવાય, પત્ની તરીકે સ્વીકારી તો છે, ભલે લગ્ન નથી કર્યા, તો કેટલી પત્ની થઈ? 8 વત્તા 1 રાધા અને કુબજા, એના લગ્ન નથી થયા તો અડધી પત્ની, એમ 9.5 પત્ની થઈ છે. વાલા ભક્તો, પ્રાગજ્યોતિષપુર નગરી, એનો રાજા ભૌમાસુર ઉર્ફે નરકાસુર એ બહુ મોટો અસુર હતો. વરાહ સ્વરૂપે ભગવાન પૃથ્વીને જ્યારે સમુદ્રમાંથી લઈ આવતા હતા ને, ત્યારે આ વરાહ ભગવાનનો સ્પર્શ પૃથ્વીને થયો અને પૃથ્વી એને ગર્ભ ધારણ કર્યો. એ આ ભૌમાસુર તરીકે ઓળખાયો છે બાળક. ભૌમાસુરની માતા પૃથ્વી અને પિતા વરાહ ભગવાન કહેવાય છે, આદિશક્તિ છે. એ કઈ નબળો થોડો હોય, પણ ભૌમાસુર, એના પરાક્રમ, એની સંપત્તિ, આહા, એવી સુરક્ષાઓ, મજબૂત કિલ્લાઓ બાંધ્યા છે. 6 એ પાર કરીને કોણ આવી શકે આ નગરીમાં? આ ભૌમાસુર ઉર્ફે નરકાસુર, એમણે બ્રહ્માજીનું તપ કરેલું અને એવું વરદાન માગેલું કે આદિશક્તિ પ્રાગટ્ય કરે અને પોતે જાતે આવે યુદ્ધ કરવા, સાથે એના પત્નીને લઈ આવે અને એ યુદ્ધમાં જ મારું મૃત્યુ થાય. એટલે આનું મૃત્યુ હવે થતું ન હતું. બધાને ત્રાસ તકલીફ બહુ થયો, બહુ જુલમ કર્યા. વરુણ દેવનું છત્ર લઈ લીધું, અદિતિમાના કુંડળો લઈ લીધા, મણિ પર્વત ઉપર દેવતાઓ હતા એને બધાને બંદી બનાવ્યા, આખો મણિ પર્વત પણ કબજે કરી લીધો, લૂંટી લીધો. આ ભૌમાસુર અપ્સરાઓ જેવી સુંદર કન્યાઓ, રાજકુમારીઓ એમને જોવે ત્યારે એ લઈ આવતો પોતાની નગરીમાં, એને લગ્ન કરવાનું કહેતો. ન માને તો એ
એને કેદમાં રાખી દેતો. આવો આ ભૌમાસુર હતો, બહુ મોટો દૈત્ય ભાઈ. આપણે બહુ મોટા મોટા દૈત્યોની કથા કરી. આ બહુ મોટો દૈત્ય ભૌમાસુર કેવું કેવું કરે. સુંદર કન્યાઓ ભગવાન કૃષ્ણ એમને બધા વિનંતી કરવા ગયા છે કે પ્રભુ આનું કાંઈક કરો તમે ઉપાય આ દૈત્યનો. ત્યારે કૃષ્ણ કહે છે કે હું કરું છું. આ સમયે કૃષ્ણ સત્યભામાને યુદ્ધની વિદ્યાઓ શીખવતા હતા. સત્યભામાએ કહ્યું, હું આવીશ તમારી સાથે યુદ્ધ કરવા પ્રભુ. કૃષ્ણ સત્યભામાને લઈ અને યુદ્ધ કરવા ગયા છે. પોતાની ગદાથી ગિરી દુર્ગ એને ભેદી નાખ્યા છે. બાણ છોડીને હથિયારોના મોરચાને બધાને છિન્ન ભિન્ન કરી નાખ્યા છે. સુદર્શન ચક્રથી અગ્નિ, જલ, વાયુ એના 6 મજબૂત કિલ્લાઓનો નાશ કર્યો છે. સુદર્શન ચક્રથી મૂર નામના દૈત્યના પાસ બંધનો કાપી નાખ્યા છે. શંખ ધ્વનિ ઉત્પન્ન કરીને વીર યોદ્ધાઓને પણ માહત કર્યા છે. મોટા મોટા યંત્રોનો નાશ કર્યો છે. સુરક્ષા માટેના એવા એવા યંત્રો એને બધાને ઇનએક્ટિવ કર્યા, બિનકાર્યરત કરી દીધા છે. પંચજન્ય શંખનો નાદ કૃષ્ણએ કર્યો છે. પ્રભુએ મૂર નામનો એક દૈત્ય પ્રહાર કરવા માટે દોડી આવ્યો છે. કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્રથી આ મૂર નામના દૈત્યના 5 મસ્તકોને કાપી નાખ્યા છે. આ પરાક્રમથી પ્રભુનું એક નામ મુરારી પડ્યું છે. બોલીએ મુરારી ભગવાન કી જય. આ મૂર નામના દૈત્યના 7 પુત્રો મોટી સેનાઓ લઈને આવ્યા છે. કૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. કૃષ્ણએ 7 પુત્રોને મારી નાખ્યા છે. નરકાસુર ઉર્ફે ભૌમાસુર એ હાથીઓની સેનાઓ લઈ યુદ્ધ કરવા પોતે જાતે આવ્યો છે. ગરુડજીએ બધા હાથીઓને મારી નાખ્યા છે. કૃષ્ણએ હવે જરા પણ તક આપ્યા વગર, જરા પણ વિલંબ કર્યા વગર નરકાસુર એમનો વધ કર્યો છે. ભગવાન કૃષ્ણએ અદિતિના કુંડળો, વરુણ દેવનું છત્ર, વૈજયંતી માળા, દિવ્ય મણિ, ભૌમાસુર પાસે હતું બધું લૂંટેલું,
બધું કૃષ્ણએ જાતે જઈને જેનું હતું એને આપી દીધું છે. વાલા ભક્તો, નરકાસુર એનો પુત્ર ભગદત્ત એમને પ્રાગજ્યોતિષપુર નગરીનો રાજા બનાવ્યો છે. કૃષ્ણએ હવે રાજકુમારીઓ કેદમાં હતી એને મુક્ત કરી છે, આઝાદ કરી છે. પણ રાજકુમારીઓએ કહ્યું છે, પ્રભુ, અમારો દુરુપયોગ સમાજમાં બધા કરશે, અમારે નથી આઝાદ થવું, અમારી ઉપર બધા શંકાની નજરથી જ જોશે. આ દૈત્યની અંદર એમની પાસે અમારે રહેવું પડ્યું કેદમાં. વાલા ભક્તો, સ્ત્રી જ્યારે બહાર રહે એક રાત પણ, તો એને બહુ સમાજમાં રહેવું અઘરું પડે છે. બધા તાના મારે છે, આંગળી ચીંધે છે, ટીકા કરે, નિંદા કરે. બળવાન એવા દુષ્ટ માણસો પણ ગંદી વાતો ફેલાવે. સ્ત્રીને સમાજમાં એકવાર ઇજ્જત મર્યાદા એનો ભંગ થઈ જાય પછી જીવવું અઘરું પડે છે. આ બધી સ્ત્રીઓએ ના પાડી કે અમારે આઝાદ નથી થવું, અમને કેદમાં જ રહેવા દો પ્રભુ, સમાજમાં કષ્ટ ભોગવવું એના કરતા અમે કેદમાં રહીએ એ સારું છે. કૃષ્ણએ પૂછ્યું છે કે કાંઈક ઉપાય તો હોવો જોઈએ. હવે કેદમાં રહેવાની જરૂર નથી અને સમાજ એમાં તમારી ઇજ્જત વધે તો તમારી ઈચ્છા જણાવો. ત્યારે રાજકુમારીઓએ કહ્યું છે, સુંદરીઓએ કહ્યું છે કે પ્રભુ, અમારી સાથે તમે વિવાહ કરો તો અમને સમાજમાં સન્માન મળે, ઇજ્જત અમારી જળવાઈ રહે અને તમારી કૃપા તો અમારું જીવન ધન્ય ધન્ય બને. આ રાજકુમારીઓ 16,100 હતી. ભગવાન કૃષ્ણએ યોગ બળથી 16,100 સ્વરૂપ ધારણ કર્યા. એક જ સમયે વાલા ભક્તો 16,100 મંડપ, એમાં 16,100 લગ્ન કર્યા છે. સમૂહ લગ્નની શરૂઆત પણ અહીંયાથી જ કરી હોય એવું કહી શકાય છે. વાલા ભક્તો, હવે આ કૃષ્ણના 16,108 નહીં, 9.5 પેલા ગણાવ્યું ભાઈ, યાદ તો રખો મેરે ભાઈ બેન. 9.5 લગ્ન 16,100 ને પણ પરમાત્મા શ્રી હરિ એમની પણ કથા કહી છે. એમને 3 પત્નીઓ
શ્રીદેવી, લીલાદેવી અને ભૂદેવી, એટલે એમને ત્રિપતિ પણ કહેવાય છે. આ પરમાત્માનું નામ ત્રિપતિ પડ્યું છે. એ ક્રમે 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 સમય જતા આજે તિરુપતિ તરીકે પ્રખ્યાત છે. અને ત્યાં પણ પ્રભુ એમનું ભવ્ય મંદિર, દિવ્ય મંદિર છે. ત્યાં રાહ જોવા માટે, દર્શન માટે પણ રાહ જોવી પડે છે, વેટિંગમાં રહેવું પડે છે. પણ હવે સમય જતા ધન વધારે આપી અને અગ્રતાના ધોરણે દર્શન થાય છે. આ આપણે કૃષ્ણ અને આદિશક્તિ એમના લગ્નની કથાઓ કરી છે. બલરામજીના હાથે મૃત્યુ જેના કરવાના હતા એના બધાયના કરાવ્યા છે કૃષ્ણએ. રૂકમૈયાએ આવ્યો તો ને, આ રૂકમૈયો કથામાં આ રૂક્ષ્મણીનો મોટો ભાઈ એને બલરામજીને જુગટું રમવાનું આમંત્રણ આપ્યું છે અને માયા ફેલાવતો હતો, કપટ કરતો હતો. પણ આ તો ભાગવત એમણે આકાશવાણી કરી કે રૂકમૈયો કપટ કરે છે, બલરામજી જીતે છે. પણ દેખાડે છે એવું કે રૂકમૈયો પોતે જીતે છે. શકુની મામાની જેમ જ. હા, એ વાત આપની બરાબર. પણ બલરામજી એમણે મૃદગર ઉઠાવી રૂકમૈયાનું મૃત્યુ કર્યું છે. ઉષા અને અનિરુદ્ધની કથા કરી છે. બાણાસુર એમની સાથે યુદ્ધ કર્યું છે. બાણાસુરને પ્રભુએ જીવનનું દાન આપ્યું છે. પ્રભુએ કૃપા કરી, બાણાસુરે પણ માફી માંગી કૃષ્ણની. અનિરુદ્ધ સાથે લગ્ન કરાવી ઉષાના અને એમને વિદાય કર્યા છે. એવી દિવ્ય કથાઓ કરી છે. કાચિંડાના રૂપમાં રાજા નૃગ હતા, એનો ઉદ્ધાર કર્યો છે. નૃગ રાજાએ પોતાની કથા કરી છે. નૃગ રાજાએ કહ્યું છે કે ગાયોનું દાન હું આપતો હતો, પણ ભૂલથી મારી નહોતી એવી ગાયને મેં દાનમાં આપી દીધી. આ અપરાધના કારણથી વાલા ભક્તો મારા કાચિંડા તરીકે જન્મ લેવો પડ્યો. પણ કૃષ્ણના સ્પર્શથી મને
સદગતિ થઈ છે. એ દિવ્ય કથા સંભળાવી છે. એવો બોધ આપવામાં આવ્યો છે. ન અહમ હલાહલમ મન્યે વિષમ યસ્ય પ્રતિક્રિયા બ્રહ્મ સ્વમ હિ વિષમ પ્રોક્તમ ન યસ્ય પ્રતિ વિધિ ભૂવિ. એ જીવાત્માઓ, ભગવાન કૃષ્ણ કહે છે, હું હલાહલ વિષથી, એને પણ હું વિષ નથી માનતો. ઝેર ગમે તેવું હોય ને અસરકારક, તો પણ એને શમન કરવાની એવી વિરુદ્ધની શક્તિઓ છે જ. પણ કોઈ વખત બ્રાહ્મણનો જો વધ થઈ જાય, બ્રાહ્મણનો અપરાધ થઈ જાય, તો એની કોઈ પ્રતિક્રિયા નથી. બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો એનો દંડ, એની સજા એ ભોગવવી જ પડે. એ માફી નથી મળતી. ભગવાન કૃષ્ણએ ઉપદેશ આપ્યો છે. દાઉ ભૈયા બલરામજી, એમની કથા પણ ભાગવતકારોએ કહી છે. એમણે પણ યમુનાજીમાં આમંત્રિત કરી લીલાઓ કરી છે. દાઉ ભૈયાએ, બલરામજીએ. યમુનાજી પહેલા તો માયના નથી, પછી હળથી એમને આમ ખાડા કરી કેનાલ જેવું થયું, અને યમુનાજીએ એનો પ્રવાહ બલરામજી પાસે લઈ જવો પડ્યો છે. બલરામજીની સેવામાં લક્ષ્મીજીએ નીલાંબર બહુમૂલ્યવાન વસ્ત્રો, અમૂલ્ય સુવર્ણનો હાર આભૂષણ તરીકે આપ્યો છે. બલરામજીની આવી લીલા, એવી કથા પણ કરી છે. કોંડ્રક નામનો મહાદૈત્ય ડુપ્લિકેટ કૃષ્ણ બન્યો છે. કૃષ્ણ એને 4 હાથ, કોંડ્રક એને પણ 4 હાથ બનાવ્યા. 2 હાથ બીજા આ કૃત્રિમ રીતે કર્યા. કૃષ્ણની પાસે સુદર્શન ચક્ર, તો કોંડ્રક એમણે પણ ચક્ર ધારણ કર્યું છે. અને બેટરીથી કોઈ રીતે ખબર નહીં, પણ એક ચક્ર પોતે ધારણ કરતો. આવી રીતે અને કૃષ્ણ જેવા જેવા કામ કરે, એવા એવા કામ પરચા કોંડ્રક, આ ડુપ્લિકેટ કૃષ્ણ નું રૂપ લઈને કરતો. પોતાની જાતને એ ભગવાન જ બતાવતો હતો. પણ કહેવાય છે ને કે ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ જ રહીએ. सच्चाई छुप नहीं सकती, बनावट के उसूलों से खुशबू आ नहीं सकती, कभी कागज के फूलों से. અને આ કોંડ્રકે તો ધમકીનો પત્ર લખ્યો છે કૃષ્ણને. કૃષ્ણ યુદ્ધ કરવા ગયા છે, કોંડ્રકને સમજાવ્યો છે, પણ
એ સમજ્યો નથી. સુદર્શન ચક્રથી કૃષ્ણએ પંડરકનો વધ કર્યો છે. એમના સાથી કાશીના રાજાનો પણ વધ કર્યો છે. ડુપ્લિકેટ ક્યારેય ઓરિજિનલ બની શકે નહીં વાલા ભક્તો. मयूर पंख धारण करने से कौवा मोर नहीं बन सकता. ए भले मोर जेवो लागे नानकड़ो कागड़ो अने मयूर पंख राख्या होय ने एवा ऊंचा ऊंचा मोटा मोटा तो मोर जेवो देखाय पण बोले त्यारे खबर पड़े के आ तो कागड़ो छे. एम आपने जो के अमारे केवू ए बराबर नहीं गणाय पण पंडितोए कह्युं छे दाढ़ी वधारवाथी वाळ वधारवाथी धोती जभो પહેરવાથી मुंडन कराववाथी संत बनी शकातुं नथी, ज्ञानी बनी शकातुं नथी. एना जेवो देखाव थई शके पण वास्तवमां सत्कर्मो वगर प्रभुनी कृपा वगर हृदय एनी शक्ति વધતી નથી. કૃષ્ણએ બધાને અગ્નિથી પણ બચાવ્યા છે દ્વારકાવાસીઓને. બલરામજીએ દ્વિવધ વાનર એનું મૃત્યુ કરાવ્યું છે. દ્વિવધ વાનર એમણે બલરામજીને બહુ સતામણી કરી છે. કૃષ્ણ જાંબવતીના પુત્ર સાંબ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કરી ગયો. સાંબ કેદમાં હતો ત્યારે બલરામજીએ કૃષ્ણ કાંઈ કરે ઈ પેલા યુદ્ધ કરવા પહોંચી ગયા. આખી હસ્તિનાપુર નગરીને મૂળમાંથી ઉખેડી નાખી, પાણીમાં ગંગામાં વહેતી કરી દીધી અને મૃત્યુનો ભય લાગ્યો ત્યારે બધા માફી માંગવા માંડ્યા છે. આ બલરામજી આટલું બળ ધરાવે છે. બધા ચમત્કાર વગર નમસ્કાર નથી કરતા. ભગવાન કૃષ્ણની સાથે આ 16,108 તો પાકી જ રાણીઓ એના સંતાનો પણ થયા. દરેકને 10-10 પુત્ર, એક પુત્રી. એને તમે હિસાબ ગણજો પછી શાંતિથી. પણ આ તો દિવ્ય કથા છે. અને એમ કહેવાય છે કે પ્રભુ એને 56 કોટી યાદવો હતા. રાજસૂય યજ્ઞ કરાવ્યો છે. ભીમ દાદાના હાથે જરાસંઘનું મૃત્યુ કરાવ્યું છે. વાલા ભક્તો, અગ્ર પૂજા રાજસૂય યજ્ઞમાં કૃષ્ણની કરવી એવું સૂચન થયું છે. ત્યારે સૌથી પહેલા શિશુપાળ એમણે વિરોધ કર્યો છે.
કૃષ્ણ એ જાણે ગણતા ન હોય શિશુપાળ કેટલા અપરાધ કરે છે એમ. અને બીજી એક કથામાં એવું કહ્યું છે કે કૃષ્ણ એને કોઈ ગાળો આપે તો પોતે ગાળો જ દઈ શકે, આવો એમને સ્વ બચાવનો હક મળે. પણ જો કોઈ તીક્ષ્ણ હથિયારથી મૃત્યુ કરવા આવી જાય અને મૃત્યુનો ભય લાગે તો સ્વ બચાવમાં એનું મૃત્યુ કરવાનો અધિકાર મળે, એવું કૃષ્ણ એને જ્ઞાન હતું. એટલે શિશુપાળ એ તલવાર લઈને ભરી સભામાં કૃષ્ણને મારવા માટે, હત્યા કરવા માટે દોડ્યો છે. અને ત્યારે કૃષ્ણ એમને સ્વ બચાવનો હક મળ્યો છે, તીક્ષ્ણ હથિયારથી મારી નાખવાનો, સુદર્શન ચક્રથી શિશુપાળનું મૃત્યુ કર્યું છે. દંતવક્રને પણ મારી નાખ્યો. આ શિશુપાળ અને દંતવક્ર એ દેવના પાર્ષદો હતા, જય અને વિજય. એમની વધની કથા કરી છે. એમનો મિત્ર સાલ્વ એને પણ મારી નાખ્યો છે. એ પણ મહા યોદ્ધો હતો. એનો મિત્ર દ્યુમાન, એનો મંત્રી દ્યુમાન, એને પણ મારી નાખ્યો છે. તવકમ એને પણ કૃષ્ણએ મારી નાખ્યો છે. બધાને કૃષ્ણએ વધ કર્યા, મૃત્યુ નિપજાવ્યા છે. વાલા ભક્તો, આ દિવ્ય લીલા કૃષ્ણ કરે છે. આવી સુંદર મજાની કથા બલરામજીએ પણ વ્યાસપીઠ ઉપર વેદ વ્યાસજીના શિષ્ય રોમહર્ષણજી ઉર્ફે સૂતજી એ કથા કહેતા હતા અને બલરામજીએ એનો વધ કર્યો છે. યાત્રામાં નીકળીએ ત્યારે કોઈની ઉપર ગુસ્સો ન કરાય, પણ બલરામજીએ ગુસ્સો કર્યો અને વધ કર્યો. પ્રાયશ્ચિત કરવા બલરામજીએ રોમહર્ષણજી સૂતજીના પુત્ર ઉગ્રસવાને નિમણૂક કરી અને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા છે. બાકીની કથા આ ઉગ્રસવા એમણે કરી છે. બલરામજીની કૃપા, શેષ સ્વરૂપની કૃપા થાય તો એ સુંદર કથા, દિવ્ય કથા થાય જ. વાલા ભક્તો, હવે આપણે કૃષ્ણ અને સુદામા એમના મિલનની કથા કરવી છે, પણ થોડો વિરામ તો કરીએ વાલા ભક્તો. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, હે નારાયણ ભગવાન, ઓમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,